તો ફાઇનલી મિત્રો 5 કિલોમીટર અત્યારે પૂરું થઈ ગયું છે અને આપણે ટાઈમિંગની વાત કરવી. અમારે રનિંગ કરવા વાળા ભાઈ પ્રિયાંશુભાઈ છે. ભાઈ કેમ થાય ભાઈ 5 કિલોમીટર પૂરું થઈ જાય ભાઈ? થઈ જાય ને? હા એમ ઘટે તો જિંદગી જ ઘટે હો. કઈ નો ઘટે. શું કે ભાઈ થઈ જાય પૂરું? થઈ જ જાય ને. હા હોસલા હંમેશા બડા રખના चाहिए. ઘણા મિત્રોને મનમાં એવી શંકા હોય કે આપણે વરસ બબે વર્ષ આપણે તૈયારી કરવી છે પણ 5 કિલોમીટરનું ટાઈમિંગ નથી આવતું. તો આજ હું તમારી સામે એવા ભાઈને લઈને આવી ગયો છું જે ભાઈ હમણાં મહિનાથી ચાલુ કર્યું છે પણ ભાઈનો ટાઈમિંગ આવી જાય છે. તો ભાઈના મોઢે જ આપણે બોલાવી કે તમારો ટાઈમિંગ શું આવે છે. તો ભાઈ તમારો ટાઈમિંગ શું આવે છે? 22:23 પૂરું થઈ જાય છે ભાઈ. તો મિત્રો તમે જોયું 22:23 ભાઈનું 5 કિલોમીટર પૂરું થઈ જાય છે એને મહિના દીની અંદર. એવું નથી કે તમે વરસ બબે વથા તમે મહેનત કરો ને તમારું ટાઈમિંગ ન હોય. થઈ જવા વાળા મહિના દીની અંદર 15 દિવસમાં પણ પૂરું કરી શકે છે. આપણે ગુજરાતીમાં કહે છે ને કે દુબળો પાતળો હાવજ જ કહેવાય. તો ફાઇનલી મિત્રો તમને મારો મોર વિનલો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને કાલે નવો લોક જોવા માટે આવી જજો. બાય બાય, જય માતાજી.